નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સમર્પણ ટેકનો સ્કૂલ યુટ્યુબ ઓનલાઈન ચેનલમાં હું રોહિત વસાવા ફરીથી એકવાર આપનું સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે અમરનાથની યાત્રાએ પાઠ ભણી રહ્યા છીએ. તો આજે ભાગ નંબર 3માં જે બાકી પાઠ છે એનો અભ્યાસ કરીશું. પણ એ પહેલા હું તમને એટલે કે એકમ કસોટી આધારિત આપણું જે પેપર છે એની પણ સૌપ્રથમ હું તમને વાત કરી લઈશ. ઓકે, જે માળખું છે, જે પ્રમાણેનું પેપરમાં માળખું છે એની સૌપ્રથમ તો આપણે ચર્ચા કરી લઈશું. ધ્યાનથી સાંભળજો. એકમ કસોટી જે છે એ 25 માર્ક્સની એકમ કસોટી આવતી હોય છે. તો એકમ કસોટીમાં આ વખતની એકમ કસોટી જે છે એ એકમ કસોટીમાં કાવ્ય નંબર 7 અને કાવ્ય નંબર 9 આ બે કાવ્યનો સમાવેશ કરવામાં આવેલો છે. તો આ બંને કાવ્યો જે છે, આ બંને કાવ્યોમાંથી 25 ગુણનું પેપર તમારે હશે. માળખું કઈ પ્રકારનું છે લખી લેજો, લખવું હોય તો. જેમ કે હેતુલક્ષી પ્રશ્નો 4 ગુણના એટલે 4 પ્રશ્નો, એક વાક્યના 4 પ્રશ્નો 4 ગુણના. ત્યાર પછી 4-5 વાક્યોમાં 2 પ્રશ્નો, એના ગુણ આવશે 4 એટલે 12 માર્ક થાય છે ટોટલ. ત્યાર પછી બંને કાવ્યમાંથી સવિસ્તાર સવાલ 2, સવિસ્તાર સવાલનો ગુણભાર હોય છે 4 માર્ક્સ એટલે એ ટોટલ 8 માર્કનું થાય છે. સમજાય છે ને? ઓકે, તો આવી રીતે આપણે 20 ગુણ જે છે એ 20 ગુણની પ્રશ્નોત્તરી અને 5 માર્કનું વ્યાકરણ. તો 5 માર્કનું વ્યાકરણ એ કયું રહેશે? તો બંને કાવ્યોમાંથી જેમ કે સમાનાર્થી શબ્દ 2 ગુણના. હવે સમાનાર્થી શબ્દો જે છે તો સમાનાર્થી શબ્દોમાં તમને સામે વૈકલ્પિક સ્વરૂપે જોડકા સ્વરૂપે આપેલું જ હોય છે. તો એ જોડકામાં ફરીથી તમારે જોડી અને તમારા આન્સર શીટમાં લખવાનું હોય છે. ત્યાર પછી આપણે વાત કરીશું તો કે શબ્દ સમૂહ માટે એક શબ્દ. હવે વાત કરીશું શબ્દ સમૂહ માટે એક શબ્દ જે છે એ તો કે 2 ગુણના પણ હશે કદાચ 5. સમજાય છે ને? તો 5 માંથી આપણે કોઈ પણ 4 લખવાના છે. એવું નથી કે ક્રમશઃ 1 થી 4 આપેલા હોય તો 4 લખવાના, 5મું નહીં લખવાનું. સમજાય છે? કોઈ 5 આપેલા હોય તો 5 માંથી કોઈ પણ તમારે 2 લખવાના હોય છે. એટલે 2 ગુણના મતલબ કે 4 પ્રશ્નો. સમજાય છે ને? કોઈ પણ 5 પ્રશ્નો આપેલા હશે, 5 માંથી તમારે લખવાના છે 4. ઓકે, એના 2 ગુણ એટલે એક પ્રશ્નનો અડધો ગુણ. સમજાય છે? આ 24 માર્ક થયા. હવે 25મો માર્ક જે છે એની વાત કરીશું તો કે નીચેની પંક્તિમાંથી નિપાત શોધીને લખો. આપણે આનો પણ અભ્યાસ કરી ગયા છે. તમારે નિપાત શોધીને લખવાનો છે. 2 તમને વાક્યો આપેલા હશે અને એ વાક્યમાંથી જે તે નિપાત હોય એ જે તે નિપાત તમારે શોધીને લખવાનું રહેશે. સમજાય છે ને? ફરીથી શોર્ટમાં એકવાર હું તમને સમજાવી દઉં છું કે હેતુલક્ષી પ્રશ્નો 4 ગુણના એટલે 4 પ્રશ્નો, એક વાક્યના 4 પ્રશ્નો 4 ગુણ, 4-5 વાક્યમાં. ઓકે, એટલે 2-3 વાક્યમાં પણ કહી શકાય. તો કે એ પ્રશ્નો જે છે 2 પ્રશ્નો 4 ગુણ, સવિસ્તાર પ્રશ્નો 2 અને કુલ ગુણ 8. ઓકે, તો આ 20 ગુણના પ્રશ્નોત્તરી થશે. વ્યાકરણ 5 ગુણનું. વ્યાકરણમાં 3 ભાગ તો કે સમાનાર્થી શબ્દો 2 ગુણના, શબ્દ સમૂહ માટે એક શબ્દ 2 ગુણના અને 1 ગુણનો નિપાત. આમ કરીને 25 માર્કનું તમારે આ પેપર એકમ કસોટીનું પેપર રહેશે. તો એવી જ રીતે તમે તૈયારી તમારી પાસે જે તે સાહિત્ય છે જેમ કે પાઠ્યપુસ્તક છે, નવનીત છે. ઓકે, આપણી પાસે પાઠ્યપુસ્તકની બહારનો એક પણ પ્રશ્ન હોતો નથી, પણ પ્રશ્નોત્તરી જે છે એ તમને જે તે સાહિત્યમાં આપેલી હોય છે. તો જે તે સાહિત્ય સમયાંતરે વાંચવું અને સરસ મજાની તૈયારી કરીને પેપર આપવું. સમજાય છે? ઓકે, તો ચાલો આજે આપણે આ અમરનાથની યાત્રાએ પ્રવાસ નિબંધ પાઠ જે છે વિનોદિની નીલકંઠ જેની લેખિકા છે, સમજાય છે ને, એ પાઠનો ભાગ નંબર 3માં આપણે બાકી પાઠનો અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, આપણે ક્યાં સુધી અભ્યાસ કર્યો છે? ઓકે, સમજાય છે ને? તો મારા મંતવ્ય અનુસાર બરાબર છે, આપણે લાસ્ટ પેરેગ્રાફ જે છે એ પડવાર ઠમકીને આ હિમ સુતાઓનું સૌંદર્યનું પાન કરી લેતા ત્યાં સુધી આપણે અટક્યા હતા. રાઈટ છે ને? અહીંયા સુધી હતા આપણે. બરાબર છે? તો આપણે આગળ અભ્યાસ કરીશું
પેરેગ્રાફ મોટો છે, સમજાય છે, પણ સરસ મજાની વાત છે. કારણ કે જ્યાં પ્રાકૃતિક કુદરતી સૌંદર્યની વાત આવતી હોય તો આપણું મન મોહક થઈ જતું હોય છે. સમજાય છે ને? કારણ કે કુદરતી કળા જે છે, સમજાય છે, કુદરતી સૌંદર્ય જે છે ને એ સોળે કલાએ ખીલી ઉઠતું હોય છે. અને આપણું મન જે છે એ ત્યાં વારંવાર જવા માટે તત્પર બનતું હોય છે. તો આવી જ રીતે વાત કરી છે અમરનાથ જવા માટેની, સમજાય છે ને? તો અમરનાથની યાત્રા એ ભારતની એક પવિત્ર યાત્રા ગણવામાં આવે છે, સમજાય છે? અને ત્યાં જવા માટે લોકો અધીરા બનતા હોય છે. તો આવી જ રીતે લેખિકાનો અનુભવ જે છે એનું અહીંયા લેખિકાએ વર્ણન કરેલું છે, સમજાય છે ને? ઓકે, આગળ જતા અમારો માર્ગ એકદમ ઊંચાણમાં આવી ગયો અને શેષ નદી દૂર નીચે રહી ગઈ. સમજાય છે ને? આગળ જાય છે એ લોકો ઘોડા દ્વારા મુસાફરી કરે છે. એક લોકનો ભાગ જે છે ઊંચાણમાં આવી જાય છે અને શેષ નદી જે છે એ દૂર પણ નીચે રહી ગઈ, એટલે એ લોકો ઉપરના ભાગમાં પહોંચી જાય છે. બરફ ઉપર થઈને વારંવાર પસાર થવું પડતું હતું. સ્વાભાવિકપણું છે, આપણને ખબર જ છે કે ત્યાં બર્ફીલો વિસ્તાર છે, સમજાય છે? તો બરફ ઉપર થઈને વારંવાર પસાર થવું પડતું હતું એમને. બરફ અગર સુશોભિત, સમજાય છે ને? વન રાજ્યથી વનની હારમાળા બિરાજમાન, વિરાજમાન એટલે કે શું કે વિરાજમાન થવું. ઊંચા નીચા શિખર ચોપાસ, ઊંચા નીચા શિખર, સમજાય છે ને? ઓકે, ડુંગરો જે છે એ નજરે ચોપાસ નજરે પડ્યા કરતા હતા. ચારે બાજુ નજરે પડ્યા કરતા હતા. બરફ અગર, સમજે છે? અગર ના આપણે ચોક્કસ શબ્દમાં સમજીશું તો એ શબ્દ સમૂહ માટે એક શબ્દ, જેમ કે મીઠું પકાવવાની જે ક્યારી છે ને એને અગર કહેવાય, સમજે છે? ભાઈ સફેદ કલર બરફની માફક જ, સમજે છે? અગરથી સુશોભિત એ બરફ જે છે એ અગરની માફક એ જાણે ત્યાં સુંદરતા એનાથી સુશોભિત થયેલી એ વનરાજીથી વિરાજમાન, સમજાય છે ને? ત્યાં બર્ફીલો આખો વિસ્તાર છે, આખો બર્ફીલો સ્થળ છે, સમજાય છે? તો જાણો વનરાજીથી વિરાજમાન થયેલું ઊંચા નીચા શિખરો ચારે બાજુ નજરે પડ્યા કરતા હતા. ત્યાં અરે એકાએક આ કેવું દ્રશ્ય નજરે ચડ્યું. તાજુબ બનીને, આશ્ચર્યચકિત થઈને, જાણે સંકેત કરી ન મૂક્યો હોય, સમજાય છે ને? જાણે એમને ઈશારો ન કરી મૂક્યો હોય એમ કહે છે. શું કીધું? કે સંકેત, જાણે સંકેત કરી ન મૂક્યો હોય, સમજાય છે ને? જાણે એમને ઈશારો ન કર્યો હોય, અંડરલાઈન કરી લેજો. સંકેત કરી મૂકવો એટલે ઈશારો કરવો, સમજાય છે? આપણે એનું વાક્ય પ્રયોગ જે છે તો કોઈ પણ રીતે બનાવી શકતા હોઈએ છીએ. તેમ અમે ત્રણે એક સામટા ઘોડા થંભાવી ઊભા રહી ગયા, કારણ કે અચાનક આવું પ્રાકૃતિક દ્રશ્ય જોવા મળે, સમજાય છે? એટલે ત્રણેય જણા ઘોડા થંભાવી દે છે, બરાબર છે? અને તાજુબ બની જાય છે એ લોકો, જાણે એમને કોઈ ઈશારો ન કર્યો હોય એ સૌંદર્ય જોવા માટે, સમજાય છે? ઊંચા પહાડ ઉપરની વાંકી ચૂંકી અને સાંકડી પગદંડી ઉપરથી, પગદંડી એટલે પગે ચાલીને જવાનો રસ્તો જે છે એને પગદંડી કહી શકાય. તો પગદંડી ઉપરથી અમારો માર્ગ ચાલ્યો જતો હતો. નીચે ઊંડાણમાં ખડકો ઉપરથી, સમજાય છે ને? ઓકે, કૂદકા મારતી, ખડકો એટલે મોટા મોટા જે પથ્થરો જે છે, સમજાય છે ને? ઓકે, તો ખડકો ઉપરથી કૂદકા મારતી, કોઈક વાર વધુ ઊંચેથી ભૂસકા મારતી, ઉતાવળે દોડતી, નાચતી ગાતી અને જોજો શું કહે છે કે પગદંડી ઉપરથી અમારો માર્ગ ચાલ્યો જતો હતો. નીચે ઊંડાણમાં ખડકો ઉપરથી કૂદકા મારતી, કોઈક વાર વધુ ઊંચેથી ભૂસકા મારતી, સમજાય છે ને? જાણે પાણીમાં ભૂસકા મારતી હોય, ડૂબકી મારતી હોય. ઉતાવળે દોડતી, નાચતી ગાતી અને હસતી, ઉન્માદિની શબ્દ આપ્યો છે જો ઉન્માદિની. ત્યાર પછી તરંગવતી શેષ નદી જાણે મુગ્ધત્વ અને યૌવનની અધ વચ્ચે ઉભેલી વનની મધુશ્રી જેવી ભાસતી હતી. આપણે આખું વાક્યને ફરીથી સમજીશું, સમજે છે ને કે વાક્ય શું કહેવા માંગે છે એ. ઓકે, તો વાત કરે છે લેખિકા, જોજો કે નીચે ઊંડાણમાં ખડકો ઉપરથી જાણે કૂદકા મારતી,
કોઈક વાર ઊંચેથી અંદર પાણીમાં જાણે ભૂસકો મારતી, ઉતાવળે દોડતી, નાચતી હોય, ગાતી હોય અને હસતી હોય. શબ્દ વાપરો છે હસતી હોય, ઉન્માદિની એટલે જે જાણે પાગલ બની જવું, ગાંડું બની જવું. સમજાય છે ને? તોફાની બની જવું, ઘેલી બની જવું. તરંગવતી, તરંગ એટલે જાણે ખેંચવું. સમજાય છે ને? શબ્દ વાપરો છે તરંગવતી શેષ નદી. પાણીના લહેરવાળી આ શેષ નદી જાણે મુગ્ધત્વ. શબ્દ વાપરો છે મુગ્ધત્વ એટલે મોહકતા, પોતાની તરફ આકર્ષિત કરનારું. અને યૌવનની અધવચ્ચે ઉભેલી વનની, જંગલની મધુશ્રી, મધુશ્રી એટલે મધુર સુંદર સ્ત્રી જેવી દેખાતી હતી. તો આ શેષ નદીને અહીંયા લેખિકાએ કોઈ સુંદર દેખાતી સ્ત્રી સાથે સરખામણી કરી છે. ત્યાં વાત કરે છે આગળ, આ કેવું અજબનું રૂપાંતર. રૂપાંતર એટલે કે બદલાવ, ફેરબદલ. સમજાય છે ને? અમારે જમણે હાથે માઇલો સુધી ઘણું વિસ્તૃત એવું, બહુ દૂર સુધી. સમજાય છે ને? માઇલ આ એક માપ છે. ઓકે, તો ઘણી વાત કરે છે માઇલો સુધી ઘણું વિસ્તૃત એટલે કે ફેલાયેલું હોય એવું તદ્દન સપાટ લીલુંછમ મેદાન હતું. તેનું નામ હતું હરગન. જોજો, લીલુંછમ મેદાન દેખાય છે, એ મેદાનનું નામ છે હરગન. હરગનના મેદાનમાંથી ડાહી, ઠાવકી, સાણી. જોજો, ડાહી એટલે એકદમ ડાહી ડમરી હોય તેવી. સમજાય છે ને? શબ્દ વાપરો છે ઠાવકી એટલે ગંભીર, સાણી એટલે કે શાંત, અને ઠરેલ એકદમ શાંત બેઠેલી હોય તેવી શેષ નદી પહોળે પટે. પહોળા વિસ્તારમાં, પટ એટલે કે પાણી જવાનો જે માર્ગ જે છે ને એને નદીનો પટ કહી શકાય. ઓકે, પટ એટલે વિસ્તાર, તો કે પટે શાંતિથી વહી જતી હતી. ઉઘાડું માથું અને ઉડતી ઓઢણી વાળી તોફાની કનક્યા. જોજો, સરસ મજાની સરખામણી કરે છે આ શેષ નદીની લેખિકા. સમજાય છે ને? કેવા કેવા વિશેષણો વાપરે છે એની વાત કરી છે. ઉઘાડું માથું અને ઉડતી ઓઢણી વાળી કોઈ તોફાની કન્યા હોય ને. કન્યા કેવી? તો કે તોફાની કન્યા. સમજાય છે ને? વિશેષણ છે, તોફાની એ વિશેષણ છે. તો તોફાની કનક્યા પિતાનું ઘર છોડી સાસરે આવતા હોય તો કન્યા તોફાની, પણ એ પિતાનું જ્યારે ઘર છોડીને સાસરે જાય છે. સમજાય છે ને? તો એ સમયે એ કન્યા વિનમ્ર બની માથે સાડલો ઓઢી અને છેડો ઠીકઠાક રાખી જાણે ગંભીર અને ભારેખમ બની ગઈ હતી. તો અહીંયા લેખિકા આ શેષ નદીની સરસ મજાની સરખામણી કરે છે વિદ્યાર્થી મિત્રો, કે એક સમયની આ તોફાની કન્યા જે છે જાણે પિતાનું ઘર છોડીને જાણે સાસરે આવતા એ વિનમ્ર બની જાય, અને વિનમ્ર પણ કેવી? માથે સાડલો ઓઢ્યો હોય, છેડો ઠીકઠાક રાખ્યો હોય, અને જાણે એકદમ ગંભીર મુદ્રામાં, બરાબર છે, ભારેખમ બની ગઈ હતી. નદીને કાંઠે અસંખ્ય ફૂલ ખીલી ઉઠ્યા હતા. અંડરલાઈન કરી લેજો, વિરુદ્ધાર્થી શબ્દમાં પૂછાય છે. નદીને કાંઠે અસંખ્ય, નીચે અંડરલાઈન આપી હોય અને પછી તમને કીધું હોય. સમજાય છે કે વાક્યનું રૂપ બદલાય નહીં તેવી રીતે વિરુદ્ધાર્થી શબ્દમાં વાક્ય પરિવર્તન કરો. તો અસંખ્ય એટલે જૂજ. સમજાય છે ને? અસંખ્ય એનો સમાનાર્થી થાય છે જૂજ. તો આપણે જૂજ ફૂલ ખીલી ઉઠ્યા ન હતા. તે સ્થળેથી ખસવાનું અમને મન થતું નહોતું. કેમેરાથી તસવીર ખેંચી એ અજોડ સૌંદર્યને, અજોડ સમજાય છે, ક્યારેય આવી જોડી પાછી મળે નહીં તેવું સૌંદર્યને કચકડાની ફિલ્મ ઉપર જકડી લેવાનો મિથ્યા પ્રયાસ કરવાનું મારા સુકુમાર તથા જગદીપ ગુંઠાયા સપના સેવવા કહે છે. એ પણ શેમાં? તો કચકડાની ફિલ્મ ઉપર. પહેલાની સમયમાં આ પ્લાસ્ટિકની રીલ ઉપર શું કરે છે? તો કે આ ફિલ્મ ઉતારવામાં આવતી તેમ કહે છે. સમજાય છે ને? પ્લાસ્ટિકની રીલ ઉપર. તો કચકડાની વાત કરે છે લેખિકા અહીંયા, કે એ જ કચકડાની
ફિલ્મ ઉપર જકડી લેવાના મિથ્યા પ્રયાસ કોણે કર્યા? એમના બે દીકરા, એક સુકુમાર અને બીજું નામ છે જગદીપ. ગુંઠાયા એટલે કે એમણે સપના સેવ્યા. સમજે? મનોરથ સેવવા. હરઘનના તે મેદાન ઉપર તંબુઓ તાણીને વસવાટ કરવાની શક્યતા. તંબુ સમજે છે? ચારે ત્રિકોણ બાજુથી એના 3 કે 4 ખૂણા તરીકે તંબુ એટલે તો જો કે આમ 3 ખૂણા થતા હોય, પણ ઘણીવાર જે પહાડ પર્વતો હોય છે એના પર કદાચ ચારે ખૂણા કરીને પર તંબુ તાણીને ત્યાં રહેનારા લોકો જે છે ને રહેતા હોય છે. છત્રી આકારનું ત્યાં બનાવીને પછી એ લોકો વસવાટ કરતા હોય છે. તો વાત કરે છે લેખિકા અહીંયા કે તંબુઓ તાણીને વસવાટ કરવાની શક્યતા વિશે અમે ખૂબ હવાઈ કિલ્લા બાંધ્યા એમ કહે છે. સમજાય છે ને? શબ્દ વાપરો છે હવાઈ કિલ્લા બાંધવા. ઓકે, એટલે કે સપનાઓ સેવવા. સમજે છે ને? આવું પણ એનો અર્થ થતો હોય છે. મનોરથ સેવવા. સમજાય છે? જો તમને આપેલું છે અહીંયા અસંભવ કે અશક્ય વસ્તુના સપના જોવા. સમજાય છે? એટલે કે જે વસ્તુ શક્ય નથી એના આપણે સપના જોવા એમ કહે છે. ઓકે, અહીંયા વાત કરી છે લેખિકા કહે છે કે અમે ખૂબ હવાઈ કિલ્લા બાંધ્યા, મનમાં સપના જોવા, મનોરથ સેવવા. આવી રીતે એનો આપણે રૂઢિપ્રયોગ જે છે એનો આપણે જવાબ લખી શકતા હોઈએ છીએ. અમારા 5માંથી 2 જણને આ અલૌકિક શોભાભર્યું દ્રશ્ય જોવાનું રહી ગયું. તેથી અમે 3એ ઘણો જીવ બાળ્યો. વાત કરે છે કે અમે 5 હતા, 5માંથી 2 જણાને અલૌકિક સમજાય છે ને? અદ્ભુત દ્રશ્ય જે છે આ શોભાયુક્ત દ્રશ્ય જોવાનું રહી ગયું અને તેથી અમે 3એ ઘણો જીવ બાળ્યો. દુઃખની માફક સુખનો અતિરેક સહન કરવા માટે પણ સ્નિગ્ધ જનની ભાગીદારીની જરૂર પડે છે. વાત કરે છે લેખિકા. જોજો અહીંયા શું કહે છે કે દુઃખની માફક જેમ માણસને દુઃખ આવે છે તો દુઃખની માફક સુખનો અતિરેક સહન કરવા માટે. સમજાય છે ને? માણસ વારંવાર સુખ સહન કરે તો એને દુઃખ આવતું હોય છે, અને વારંવાર દુઃખ સહન કરે તો ત્યાર પછી એને સુખનો સામનો એટલે કે સુખ પણ ભોગવવું પડતું હોય છે. તો સુખનો અતિરેક સહન કરવા માટે પણ સ્નિગ્ધ કોમળ, સ્નિગ્ધ શબ્દનો અર્થ થાય છે કોમળ. તો કોમળ જનની ભાગીદારીની જરૂર પડે છે. કોમળ માણસની શું કહેવાય છે? જનની જો શબ્દ વાપરો છે જનની. જન એટલે માણસ થશે આમ, પણ જનની એટલે માતા થશે. સમજાય છે ને? કારણ કે ભેગો શબ્દ છે. અંગુલીના સ્પર્શ વડે કોઈ આપણને ઊંઘમાંથી જગાડે, આંગળીના સ્પર્શ વડે આપણને કોઈ ઊંઘમાંથી જગાડે તેવી જ રીતે વરસાદના ફોરાએ હરઘનના મેદાનની શોભા નિહાળવામાં, વરસાદના ફોરા એટલે કે છાંટાએ, સમજાય છે ને? હરઘનના મેદાનની શોભા નિહાળવામાં તલ્લીન બનેલા અમે ત્યાં શું કહેવાય છે? તલ્લીન બની ગયા હતા જોવામાં. આ હરઘનનું મેદાન જે છે લીલુંછમ મેદાન હતું, તો એની શોભા જોવામાં અમે તલ્લીન બનેલા, અમને જાગૃત કર્યા. કોણે જાગૃત કર્યા? સમજાય છે ને? તો કે પેલા વરસાદના છાંટાએ. આ પ્રવાસીઓ જે છે, લેખિકા છે, ઓકે, એમના બાળકો જે છે એમને જાગૃત કરે છે. અને ઝરમરતા વરસાદને ઝીલતા અમે ચંદનવાડી ભણી ઉતાવળે જવા ઘોડાને એડી મારી. ઘોડાને લાત મારવી, એડી મારવી એટલે ઘોડા પર બેસી જવું, અને ઘોડાને એડી મારવું એટલે ઘોડો જે છે ને ચાલતો થતો હોય છે. સમજાય છે ને? તો આવી રીતે એ હરઘનનું મેદાનની શોભાને જોવામાં તલ્લીન બનેલા, એમને વરસાદના છાંટા જે છે એ જાગૃત કરે છે. અને ત્યાર પછી લેખિકા એમના બાળકો જે છે એ ઝરમરતા વરસાદને ઝીલતા એ લોકો ચંદનવાડી તરફ, ભણી શબ્દ આપેલો છે, ભણી શબ્દ એ તળપદા શબ્દ થાય છે. ભણી એટલે તરફ, એ લોકો ચંદનવાડી તરફ ઉતાવળે જવા માટે. તો વાત થાય છે આપણે શું કીધું કે ઝરમરતા વરસાદને ઝીલતા અમે ચંદનવાડી ભણી ઉતાવળે જવા ઘોડાને એડી મારી. ઝણ ઝણ વરસાદ પડવો એટલે ઝરમરતો વરસાદ, નાના છાંટાએ જે વરસાદ પડતો હોય એ છાંટાના વરસાદને ઝીલતા ઝીલતા
એ લોકો ચંદનવાડી તરફ, ચંદનવાડી ભણી એટલે શબ્દ વાપર્યો છે ભણી એટલે કે તળપદા શબ્દો તરફ ઉતાવળે ઝડપથી જવા માટે ઘોડાને એડી મારે છે. ચંદનવાડી આગળ શેષ નદી બહુ ઘાટીલો વળાંક લે. સવાલ પૂછાય તમને, ચંદનવાડી આગળ સમજાય છે ને, શેષ નદી કેવો વળાંક લે? તો કે બહુ ઘાટીલો વળાંક લે છે. ત્યાં નદી તટે અમરનાથના યાત્રાળુઓ માટે છાપરા બાંધેલા છે અને થોડા ચા ઘર પણ નજરે પડે છે. ચંદનવાડીના છેક પાછલા ભાગમાં બરફનો પુલ છે. ચંદનવાડી જે છે એની વાત કરે છે. સમજાય છે ને કે અમરનાથની યાત્રાએ જતા યાત્રાળુઓ જે છે ને એના માટે છાપરા બાંધેલા છે, બધી જ પ્રકારની સગવડ કરેલી છે. ઓકે, અને થોડા ચા ઘર પણ એટલે કે ચા નાસ્તા કરવા માટે શું કે ચા ઘર શબ્દ વાપરો છે એ પણ થોડા નજરે પડે છે. ચંદનવાડીના છેક પાછલા ભાગમાં બરફનો પુલ છે. પર્વતની ઉપર જામી ગયેલા બરફની અંદર કુદરતી ગોળાકાર બાકોરું પાડી શેષ નદી ચંદનવાડી તરફ વહેતી આવે છે. ઉનાળો ઉગ્ર બનતા આ બરફનો પુલ કદાચ ઓગળી જતો હશે. કદાચ ઉનાળો જે છે એ ઉગ્ર બને, સમજાય છે, તો એના કારણે આ બરફનો પુલ જે છે ને કદાચ ઓગળી જતો હશે. આવી લેખિકા જે છે એ કલ્પના કરે છે. નદીના કાંઠા ઉપર એક શાંત એકાંત સ્થળ પસંદ કરી અમે ત્રણે ત્યાં બેઠા. શેષ નદીના કાંઠા ઉપર કોઈક શાંત એકાંત સ્થળ પસંદ કરે છે અને ત્યાં ત્રણેય જણા બેસે છે. ભાઠામાં આણેલી ગરમ વાનગીઓ, બપોરનું ભોજન જે છે એ ભોજનમાં આણેલી ગરમ વાનગીઓ હતી એ ઠંડી પડી ગઈ હતી અને ઠંડી વાનગીઓ જે છે જાણે ગરમ બની ગઈ હતી. સમજાય છે ને? આવું ઘણીવાર થતું હોય છે કે આપણે ગરમ વસ્તુ લઈ જાય એ કેવી થાય, ઠંડી પડી જાય, અને ઠંડી વસ્તુ હોય એ કેવી થઈ જાય તો કે ગરમ થઈ જતી હોય છે. અને કેટલીક વાનગીઓનું સ્વરૂપ એવું તો પલટાઈ ગયું હતું કે તે કઈ ચીજ છે તે પારખવું યોગ બળથી જ કદાચ શક્ય બને. યોગ બળ એટલે કે યોગ દ્વારા બળ પ્રાપ્ત કરવામાં આવે એને યોગ બળ કહી શકાય. સમજાય છે ને? તો એ લોકોનું સાથે જે નાસ્તામાં ભોજન લઈ ગયા હતા, વાત કરે છે ખાવાનું લઈ ગયા હતા, સમજાય છે, બેહાલ થઈ જાય છે, બરાબર છે. બંનેનું રૂપ જે છે પલટાઈ જાય છે. દરરોજ વાત કરે છે જો દરરોજ ભાઈઓની ચિકાસ કરનારા બંને છોકરાઓ તે દિવસે તાજી હવામાં ખુશનુમા હવા કહી શકાય. એ હવામાં ઘોડા દોડની લાંબી મજલ થવાથી, મજલ આગળ શબ્દ બની ગયા છે આપણે, એક આખા દિવસનું અંતર કાપવું એને મજલ કહી શકાય. તો ઘોડા દોડની લાંબી મજલ થવાથી તે વિચિત્ર અને નામ ન આપી શકાય તેવું ભોજન આનંદથી આરોગી ગયા. સમજાય છે ને? ખાવા માટે ભૂખ હોવી જોઈએ. સમજાય છે? સામે ગમે એવું ભોજન હોય ને તો એ લોકો ખાઈ જતા હોય છે. સમજાય છે ને? હા, પણ શરત એ છે કે એના માટે ભૂખ હોવી જોઈએ. સમજાય છે? પછી ભોજન આપવું. સમજાય છે? કોઈ વિકલ્પ ન હોવો જોઈએ, ખાલી એ જ હોવું જોઈએ. તે સમયે માણસ ભાવ્યું ભોજન આરોગી જતો હોય છે. તો અહીંયા આ બંને બાળકો જે છે એ પણ એવી જ પ્રકારની પરિસ્થિતિ ઊભી થતી હોય છે. સમજાય છે? અને એ પણ ભાવ્યું ભોજન જે છે એ આરોગી જતા હોય છે અને એ પણ આનંદથી. સમજાય છે? વળી પાછો વરસાદ થયો. આ પેરેગ્રાફ જે છે ને અંડરલાઈન કરી લેજો મિત્રો, કારણ કે વિચાર વિકાસ ક્રમને ફરીથી ગોઠવો. સમજાય છે ને? પેરેગ્રાફ જે છે એ 5 માર્કનો પૂછાય પરીક્ષામાં. આવો એક આપણા પેપરમાં એક પેરેગ્રાફ આવે છે જે 5 માર્કનો પૂછાતો હોય છે. પેરેગ્રાફ આપેલો હોય છે અને આડો અવળો કરેલો હોય છે. પણ આડો અવળો કેવી રીતે? તો કે વિચાર વિકાસના ક્રમમાં. સમજાય છે? પાઠમાં જેમ ક્રમશઃ આવતો હોય એવી જ રીતે આપણે આ પેરેગ્રાફને ફરીથી લખવાનો છે, પણ ઉલટાવીને આપેલો હોય છે. અહીંયા વિચાર વિકાસ ક્રમ, જો હું આખો પેરેગ્રાફ સમજાવી દઉં તમને કે વળી પાછો વરસાદ થયો. કોણ જાણે ક્યાંથી કાળા ભમ્મર જેવા વાદળા દળબળ દોડતા આવી આકાશનું ગુંબજમાં પથરાઈ ગયા એમ કે છે. શબ્દ વાપરો છે જો આકાશના ગુંબજમાં, આકાશનું જે ઘટાદાર વાદળો જે છે, સમજાય છે ને, એમાં જાણે પથરાઈ જાય છે એમ કે છે. અને વરસાદ તૂટી પડ્યો. અચાનક વરસાદ તૂટી પડે છે.
વળી પાછો વરસાદ થયો. કોણ જાણે ક્યાંથી કાળા ભમ્મર જેવા વાદળા દળ બળ દોડતા આવી જાય છે. કેવા દોડતા? તો કે દળ બળ વિશેષણ સમજાય છે. આકાશના આ ગુબંજમાં પથરાઈ ગયા. સમજાય છે. આકાશના કાળા દિબાંગ વાદળા થઈ જાય છે અને અચાનક વરસાદ તૂટી પડ્યો. ઝપાટા બંધ પાછા ન જઈએ તો સાંકડા વહેડામાંથી પાણી વહી જતું હોય. સમજાય છે ને? ઓકે, કારણ કે આ બર્ફીલો આખો સ્થળ છે. સમજાય છે? તો સાંકડા વહેડાઓ પહોળા અને વેગથી વહેતા બની જાય તો તે ઓળંગવા અઘરા પડી જાય. સમજાય છે ને? આ તો વિદ્યાર્થી મિત્રો આપણે પાઠ આપેલો છે. સમજાય છે? ખરેખર આનું સૌંદર્ય જે છે એ ખરા અનુભવથી જ આપણને સમજાતું હોય છે. વળી પહાડના ઉભડક ધોળાવમાં ઉભા ધોળાવ માંથી કોરી કાઢેલી પગથીઓ પગ દ્વારા ચાલીને જવાતો રસ્તો જે છે. સમજે છે? પગથીઓ સાંકડી અને લપસણી બની જાય તો ઘોડાના પગ સરી જવાનો પણ સંભવ તો ખરો જ. એટલે પહેલગાંવ પાછા પહોંચી જવાની અમને અધીરાઈ થવી. તાલાવેલી થવી. ઘર ભણી જવાનું હોવાથી બુલબુલ રાજા તથા નિશાંત પણ ઝડપભેર દોડવા રાજી હતા. વિદ્યાર્થી મિત્રો, તમારે આ ત્રણેય નામ છે એ યાદ રાખવાના છે. કયા? તો કે બુલબુલ, રાજા અને નિશાંત. જે વિદ્યાર્થી મિત્રોએ પાઠમાં ચોક્કસપણે ધ્યાન આપ્યું હશે એમને ખબર પડી જશે કે આ નામ કોના છે. સમજાય છે ને? આગળના લેક્ચરમાં પણ આપણે વાત કરી હતી. બુલબુલ, રાજા તથા નિશાંત પણ ઝડપભેર દોડવા રાજી હતા. વાક્ય રચના સમજજો, સમજાઈ જશે કોના નામ છે તે. સમજાય છે ને? આપણે ખાલી આ મગજનો ઉપયોગ કરવાનો છે. વરસાદમાં પલળવાની અમને તો મજા આવી હતી, માત્ર અમારા કેમેરામાં પાણી ન પેંસે તેની અમને ચિંતા હતી. લેખિકાને કઈ ચિંતા હતી? આવો સવાલ તમને પૂછાય. સમજાય છે ને? તો કે એલ્બમના કેમેરામાં પાણી ન ભરાઈ જાય તેમની એમને ચિંતા હતી. જેને અમે ઝરણાને સ્વરૂપે જોયા હતા તે થોડા જ કલાકોમાં ધસમસ વહેતી નદીના રૂપમાં પલટાઈ ગયા હતા. જેને અમે માત્ર ખાલી ઝરણા, નદીનું વહી જતું ઝરણું જે છે, સમજાય છે ને, એના એ સ્વરૂપને જોતા હતા ને થોડા જ કલાકમાં ધસમસ વહેતી નદીઓના રૂપમાં પલટાઈ જાય છે. કારણ કે એટલો બર્ફીલો વિસ્તાર છે ને, તો બર્ફીલો વિસ્તાર છે, જેવો વરસાદ પડશે એટલે કે બરફ પીગળશે. સમજાય છે? તો પાણી પણ વહેવા લાગશે. હરગનનું પથરાયેલું વિશાળ મેદાન પણ રૂપ પલટો કરી બેઠું હતું. પહેલા તો લીલુંછમ હતું પણ હવે વરસાદી વાતાવરણ વાળું થઈ ગયું. આ વખતે અમે શેષ નદીના પ્રવાહની સાથે સાથે જતા હતા. વરસાદ જેવો સમાન ધર્મ ભેરું મિત્ર. સમજાય છે ને? વરસાદ જેવો સરખો ધર્મ અપનાવનારો મિત્ર મળી જવાથી શેષ નદી જાણે વધુ ઉલ્લાસવંતી બની ગઈ હતી. વરસાદ જેવો સમાન ધર્મ ભેરું, ઓકે, મને મળી જવાથી શેષ નદી જે છે, ઓકે, વરસાદ શેષ નદીમાં ભળી જવાથી એ નદી છે એ જાણે વધુ ને વધુ ઉલ્લાસવંતી, આનંદમય બની ગઈ હતી. મારતે ઘોડે અને ધોધમાર વરસતે વરસાદે અમે પહેલગાંવ પહોંચ્યા. સમજાય છે ને? વાક્ય પરિવર્તનમાં આ એક લાઈન જે છે ને પૂછાય છે. 2019ની પરીક્ષામાં પૂછાયેલો સવાલ છે. સમજાય છે? થોડો સવાલ ઉલટાવી નાખે છે. સવાલ કેવી રીતે? ધોધમાર ઘોડે અને મારતે વરસતે વરસાદે, આવી રીતે સવાલ પૂછાય. વાક્ય રચના આપણને સેમ લાગે પણ ધ્યાન આપ્યું હશે ને સમજાઈ જશે. મારતે ઘોડે ધોધમાર વરસતે વરસાદે અમે પહેલગાંવ પહોંચ્યા. ત્યારે અમારા શરીર ઉપર એક તસુ જગા પણ કોરી રહી નથી. સંપૂર્ણપણે એ લોકો પલળી ગયા હતા. નવી જગ્યાઓ જોવામાં, કુદરતના ન્યારા રૂપ ભાળવાના ઉમંગમાં થાક નહોતો લાગ્યો. જાય છે ને? કારણ કે ત્યાંનું કુદરતી સૌંદર્ય એવું છે, સમજાય છે, કે જરાય પણ થાક લાગતો નથી. તો અહીંયા લેખિકા વાત કરે છે કે નવી જગ્યાઓ જોવામાં, કુદરતના ન્યારા અલગ અલગ રૂપ ભાળવાના ઉમંગમાં, જોવાના ઉત્સાહમાં થાક નહોતો લાગ્યો.
પણ પહેલગામ આવ્યા પછી કપડાં બદલી ગરમા ગરમ કોફી પીને ઓઢી પોઢીને કૃદંત છે એ સમજાવીશ. હું તમને એક ટોપિક લઈશ ત્યારે આપણે વાત કરીશું. ગરમા ગરમ કોફી પીને ઓઢીને પલંગમાં સૂઈ જવાનું બહુ સુખદ લાગ્યું. સમજે છે ને? કારણ કે આખો દિવસના મુસાફરી કરીને થાકી ગયા હોય, સમજાય છે, પલળી ગયા હોય, પહેલગામ આવે છે, કપડાં બદલે છે, ગરમા ગરમ કોફી પી છે અને સરસ મજાના ઓઢી પોઢીને એમ કહે છે, સમજે છે, એટલે કે ચાદર ઓઢીને એ લોકો પલંગમાં શાંતિથી સૂઈ જવાનું એમને બહુ સુખદ લાગે છે. જીવનનો પણ એક એ જ પ્રકારનો અંત છે ને. લેખિકા છેવટે શું કહે છે કે જીવનનો પણ એ જ પ્રકારનો અંત છે ને, કે આખી જિંદગી તમારે દોડી કામ કરી સમજે થાકી જવું અને ત્યાર પછી ઓઢીને શાંતિથી સુખદ રીતે સૂઈ જવું. સમજાય છે? તો વિદ્યાર્થી મિત્રો, આપણે ઘણા બધા 3 ભાગમાં આ પાઠનો અભ્યાસ કર્યો. ઓકે, સવાલ જે છે, મોટા ભાગના સવાલ જે છે એના આપણે સમાવેશ કરી જ લીધો છે. સમજાય છે? અમરનાથના યાત્રામાં શેનો અવરોધ વિઘ્નરૂપ બને છે? તો કે બરફના ડુંગરા ઓળંગવામાં અવરોધ વિઘ્નરૂપ બને છે. બીજા સવાલો જે છે એનો આપણો અભ્યાસ કરી લીધો છે. આગળ પણ લેખિકાને કયા નામ પારકા પરાયા લાગે છે, અમરનાથ યાત્રામાં કઈ સાધન સામગ્રી સાથે રાખવી જરૂરી છે. સમજાય છે ને? અમરનાથ યાત્રામાં કયા સુંદર સ્થળોનું દર્શન થાય છે. લેખિકાને અમરનાથ યાત્રામાં કેવા અનુભવ થયા. સમજાય છે? તો એકવાર ફરીથી તમે આ વિડીયો લેક્ચર કદાચ તમને ન સમજાય તો જોઈ લેજો. સમજાય છે? આના આગળ પણ આપણે આગળના વિડીયો લેક્ચરમાં પણ સવાલોની ચર્ચા કરી છે. વિદ્યાર્થી મિત્રો, સવાલ લખી લેજો, જેનાથી એકમ કસોટીમાં અને અગાઉની એટલે કે આગળ આવતી પરીક્ષામાં તમને એટલું જ ઉપયોગી થઈ રહે. સવિસ્તર પ્રશ્નો જે છે 3-4 જ પ્રશ્નો આપેલા છે. એ પ્રશ્નો પણ લખી લેજો. એક વાક્યના પ્રશ્નો છે. એ પ્રશ્નો કોઈ પણ પ્રશ્નો પૂછાતા હોય છે. થેન્ક યુ.